નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર। ભરૂચમાં આવેલા કિન્નર સમાજના અખાડે માગસર બીજના દિવસે બહુચર માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ, જેમાં આસપાસના લોકોએ મોટી સંખ્યામાં ઉમટી પડી માતાજીના ગરબે ઘૂમી રસપુરી સાથેની પ્રસાદી લઈને ધન્યતા અનુભવી। માગસર મહિનાની બીજને બહુચર માતાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે। માતાજીના ભક્ત કવિ વલ્લભ ભટ્ટ માટે માતાજી પ્રગટ થયા હતા તેવું માનવામાં આવે છે। વલ્લભ ભટ્ટની કસોટી કરવા તેમના જ્ઞાતિબંધુઓએ તેમને જમાડવા માટેની માંગ કરી, જેથી વલ્લભ ભટ્ટે તૈયાર થઈને સૌને જમાડવા તૈયાર થઈ ગયા। જોકે જ્ઞાતિબંધુઓએ શેડામાં કેરીના રસની માંગ કરી, જેથી મૂંઝવણમાં મુકાયેલા વલ્લભ ભટ્ટે બહુચર માતાની આરાધના કરી હતી, જેથી ભક્તની પ્રાર્થના સ્વીકારી બહુચર માતાએ વલ્લભ ભટ્ટનું રૂપ લઈ તેમની જ્ઞાતિના લોકોને ભર શિયાળે કેરીનો રસ અને રોટલી જમાડી હતી, જેથી માગસર બીજના દિવસને બહુચર માતાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। જેના ભાગરૂપે ભરૂચ ખાતે પણ માગસર બીજના દિવસે વેજલપુર ખાતે આવેલા કિન્નરો સમાજના અખાડે પ્રમુખ કોકિલા કુંવર રમેલા કુંવર દ્વારા દર વર્ષે બહુચર માતાજીનો ભવ્ય આનંદનો ગરબો રાખવામાં આવે છે। ગતરોજ પણ તેનું ભવ્ય આયોજન કરાવ, જેમાં આસપાસ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી માતાજી ગરબે ઘૂમી માતાજીની આરાધના કર્યા સાથે અહીંયા પણ માતાજીના પ્રાગટ્ય દિવસે કેરીના રસ સાથેની પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી। આ સમયે નર્મદા પરિક્રમા વાસીઓને પ્રસાદી જમાડી શાલ આપીને સન્માન કરાવ। રિપોર્ટર મુકેશ વસાવા, સિનોર સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર। હું ભરૂચથી નાયક કોકિલા કુંવર રમેલા કુંવર નાયક બોલું છું અને હું ભરૂચ શહેરના કિન્નર અખાડાની પ્રમુખ છું। અને આજે માગસર સુદ બીજ એટલે કે માં બહુચરા ત્રિપુરા સુંદરી બાળા સુંદરીનો જન્મદિવસ, અને આજના દિવસે અમદાવાદના નવાપુરાની અંદર જે મારી બહુચર માનું જૂનું સ્થાનક છે ત્યાં વલ્લભ ભટ્ટને માએ પરચો પૂરેલો, અને એમની જે નાગરી નાતે વલ્લભ ભટ્ટને જે મેણું માર્યું હતું કે તમે આખી નાતમાં જમવા આવો છો પણ તમે તો કોઈ દિવસ જમાડતા નથી, તે તો પોતે બોડા હતા, હા પાડી દીધી ચાલો મારે જમાડી દેવાનું। પણ મારા જેવા કોક વચમે હશે ચૌદસિયા, તો એમણે એવું કીધું કે અમારે તો રસ રોટલી ખાવાની, પણ હવે આ માગસર મહિનામાં તો કોઈ રસ રોટલી કોઈ જગ્યાએ મળે નહીં, કે રોટલી તો મળે પણ પાકી કેરી ના મળે। એ જમાનામાં આજથી વર્ષો પૂર્વે માં બહુચરે વલ્લભ ભટ્ટના વારે ચડીને એમની જે સમગ્ર નાત હતી એમને રસ રોટલીનું જમણ આપ્યું હતું। ત્યારથી આજ સુધી માગસર સુદ બીજે જન્મ દિવસે માતાજીના રસ રોટલીનું જમણ એ તો માં બહુચર જ જાણે કે જે બી અન્નકૂટ ભરે એને માં ક્યાંથી ખરેખર રસ મેળવી આપે તો એ જગતજનની જ જાણે। અને હું બી દર વર્ષે માગસર સુદ બીજના દિવસે માં બહુચરાનો જન્મદિવસ ઉજવું છું અને માતાજીનો અન્નકૂટ ભરું છું અને મારી શક્તિ પ્રમાણે માતાની ભક્તિ કરું છું। જય ભારત, જય હિન્દ, જય માતાજી, જય બહુચર।